આજે અત્યારે હું સવારે તો મને ટાઈમ નહોતો મળ્યો બ્લોગિંગ કરવાનો, અત્યારે બ્લોગ ચાલુ કરું છું. અત્યારે હું છું બીડવર્કના ક્લાસમાં અને આ મારા સહપાઠી છે, આ બધા મારી સાથે જોઈન છે. હું તમને પછી બતાવું છું એમને. અને બધા અમે સાથે મળીને બીડવર્કનું કામ કરીએ છીએ અત્યારે. પછી હું તમને બીડવર્કના નમૂના પણ બતાવીશ કે અમે અહીંયા કરેલા કામ કેવા કેવા કરેલા કામ છે. જે આ પૂનમબેન છે, હજી હમણાં આવે છે, બહુ ઘણી વખત લેટ થઈ જાય છે, પણ એ પણ રીલ્સ બહુ સરસ બનાવે છે. ક્યારેક જોજો એમને રીલ્સ બહુ ફાઇન આવે છે. ઉતાવળ ના કરાવતા પછી નહીં એમ નહીં હાલે. તો અહીંયા બની રહી છે અમારી પાણીપુરી. તો ફ્રેન્ડ્સ, પાણીપુરી બનાવવાની ફૂલ તૈયારી અહીંયા થઈ ચૂકી છે. પારુલબેન ને સીમાબેન બેસી ગયા છે અને મસાલો બનાવવા માટે. તો હવે જો પેલું તપેલું છે ને એમાં હવે આ બટેટાનો મસાલો એડ કર્યો છે ને હવે એમાં એડ કરવાના છે ચણા. જે સીમાબેન લઈને રાખ્યા છે તૈયાર જ, એ હવે બસ તૈયાર ચણા છે એ બસ બટેટાના મસાલામાં એડ કરી અને પાણીપુરી રેડી કરવા માંડવાની છે. અને આ બાજુ બધા સૌ પોતપોતાનું કામ પણ કરી રહ્યા છે અને સાથે વાતો પણ કરી રહ્યા છે અને સાથે સાથે પાણીપુરીની વેટ પણ કરી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, ધ્રુવીએ પાણીપુરીના પાણી માટે ડોયાની પણ વ્યવસ્થા કરી રાખી છે. જુઓ તમે. અને આ બાજુ તમે જુઓ છો તો પારુલબેન મિક્સ કરે છે ચણા બટેકાનો મસાલો. ખરેખર અમે લોકો એટલી બધી વાતો કર્યા છે ને ક્લાસમાં, બીજા કોઈનો અવાજ જ નથી સંભળાતો, ખબર જ નથી પડતી કે કોણ કોને શું કહે છે. તમને લાગતું હશે આટલી બધી વાતો હોય, પણ ખરેખર વાતો કરવાની મજા એવી આવે હો. કીર્તિબેન બિચારા અમારી માથે રાડું પાડીને થાકી જાય. થોડીક વાર ખીજાય ને એટલે થોડીક વાર પાછા બંધ થઈ જાય, વળી પાછા હતા આવીને આવી. આમ તો સાચી વાત કહું ને તો લેડીઝને છે ને જમ્યા વગર હાલે, પણ વાતો વગર તો હાલે જ નહીં. કોક ખીજાય કે ના પાડે થોડીક વાર ચૂપ થઈ જવાનું, વળી પાછું હતું એનું એ. પણ શું કરવું, પણ ન કરવી હોય તો વાતો થઈ જ જાય. એમાં વાતો કરવાવાળાનો થોડો વાંક કહેવાય કંઈ. બીડવર્કના ક્લાસમાં છે ને જેટલી ગર્લ્સ ને જેટલા લેડીઝ આવે છે ને બધા બહુ જ ડાયા છે. ખરેખર એકબીજાને મદદ કરવી, એકબીજાનું કામ કરી દેવું, કોઈને ના આવડતું હોય તો શીખવાડવું, એવી ઘણી બધી એમ કે બધાનામાં લાગણી ને ભાવનાની સારી છે. પણ તકલીફ એક જ વાતની છે, બસ વાતોની. પણ હવે તો કોઈ ગમે એમ કરે ને બધાય કંટ્રોલમાં રહેવાની ઘણી બધી કોશિશ કરે, પણ હારી વાતો તો તોય થઈ જાય. શું કરવું? લેડીઝ સાથે હોય ને આવો પ્રોગ્રામ જો વાતો ન થાય તો એ પ્રોગ્રામ અધૂરા થાય. અહીંયા અમારા મેડમ છે ને એમનું નામ કીર્તિબેન છે. કીર્તિબેનનો નેચર બહુ જ સારો છે. અમે ગમે એટલી વાતો કરીએ ને તો એ થોડીક વાર થઈ જાય પણ પાછા હતા ને અને એ ફ્રેન્ડ્સ આ સીધી છે, એને પણ બ્લોગિંગનો શોખ છે તો એ પણ શીખે છે. એમ તો એને શોર્ટ્સ ને રીલ્સ ને એવું ઘણું બધું બનાવ્યું છે, પણ હવે બ્લોગિંગની શરૂઆત કરવી છે. આયુષી તો કંઈ કામ જ ન કરે. અને આ છે આયુષી, આખો દિવસ બસ આવે અને જાય ને ત્યાં સુધી બસ મોતી હાથમાં લઈને અને સેટ બનાવી જ રાખે. જો બનાવે છે હમણાં સેટ, જો મોબાઈલમાં રહ્યો ને સેટ એ બનાવે છે. એવું નથી હો, આયુષીએ કેટલું બધું સરસ હમણાં બનાવેલું બતાવશે. બતાવતો આયુષી જો આ સેટ એને બનાવેલો છે. છે ને એટલો મસ્ત સેટ બનાવ્યો છે. એમની સામે ભાવનાબેન બેઠા છે. જો આ એના પેલો સેટ છે ને એના એરિંગ્સ છે, કેટલા મસ્ત બનાવ્યા છે. આ ભાવનાબેન એરિંગ્સ બનાવે છે, એમને પણ બહુ મસ્ત સેટ બનાવ્યો છે. જો બતાવે જ છે તમને, છે ને કેટલો સરસ છે, હે ને. એના એરિંગ્સ અત્યારે બને છે, એક બની ગયું છે ને એક બનાવે છે.
પછી આ છે શેવો, જે પારુલબેનનો છોકરો છે, અને આ બેબી છે ક્યુટ ક્યુટ, એ છે ભગવતીબેનની બેબી, હે ને? કેટલા બંને સરસ ડાયા થઈને બેઠા છે, નાસ્તો કરે છે, વાતો કરતા જાય છે, અને ભાઈ તો પાછા મોબાઈલ જોતા જાય છે. એટલે જો અહીંયા ખાટલી વર્ક થાય છે, અને ખાટલીમાં તોરણ બનાવી રહ્યા છે, અને અહીંયા આ લોકો લાપસૂપ બનાવે છે. ચાલો, પારુલબેને ચટપટો પાણીપુરીનો મસાલો બનાવી લીધો છે, અને ડુંગળી સમારવાનું પણ કામ ચાલુ છે. જો હવે સીમાબેન ને પારુલબેન પાણીપુરીની પૂરી મસાલા ભરીને રેડી કરી રહ્યા છે. હવે આમાંથી લઈ લઈને જેને ખાવી છે ડીશો તૈયાર કરી અને બેસવા માંડ્યા છે. જો હમણાં તમને બતાવું બધું. જો આ બે બોટલો છે પાણીપુરીના પાણીની છે, એકમાં મીઠું ને એકમાં તીખું પાણી છે, આમાં સેવ છે. બસ હવે કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે, બસ બધા આવે એટલી વાર છે. અરે હા, જો પેલી નાની બોટલ છે ને એમાં પણ હજી તીખું પાણી છે.